સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આજે પાંડેસરા વિસ્તારના ઉદ્યોગકારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આ બેઠકમાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ ઉદ્યોગકારોને જાણવામાં આવ્યું છે કે કોઈ ખંડણી માંગે તો પોલીસને જાણ કરવામાં આવે। બેઠકમાં મુખ્યત્વે રિંગ રોડ ટ્રસ્ટ ઇન્ડસ્ટ્રીયલ અને ખંડણી વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। કમિશનર ગહેલોતે ઉદ્યોગકારોને સુરક્ષા માટે સીસીટીવીનું મહત્વ સમજાવ્યું હતું અને તેને ઝડપથી અમલમાં મૂકવા માટે સહયોગની અપીલ કરી હતી। આનાથી ગુનાખોરી નિયંત્રિત કરવામાં અને ગુનેગારોને ઓળખવામાં મદદ મળશે। પાંડેસરા વિસ્તારને મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો રોજગાર માટે આવે છે। આ વિસ્તારમાં લોકોમાં કાયદો અને વ્યવસ્થા, સામાજિક જવાબદારી અને નાર્કોટિક્સ જેવા દૂષણોથી દૂર રહેવા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો। પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે લોકોમાં અવેરનેસ રહે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે। બેઠકમાં નાર્કોટિક્સના દૂષણથી દૂર રહેવા માટે ઉદ્યોગકારો અને તેમના કામદારોને સૂચના આપવામાં આવી હતી। પોલીસે આ અંગે જાગૃતિ લાવવા અને આવા કિસ્સાઓમાં તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત વ્યાજખોરો સામે ચાલી રહેલી ડ્રાઈવ અંગે પણ ઉદ્યોગકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને આવા તત્વોથી સાવધાન રહેવા અને જો કોઈ વ્યાજખોર હેરાન કરે તો પોલીસને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી। આજે 17 તારીખે માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ આજે અમારા જે અહીંયા કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન છે એની વિઝિટે અમે ઇન્વાઇટ કરેલા હતા અને આવ્યા પછી એમને અમારી જે પર્સનલ ઇસ્યુ હતા તે અમે ચર્ચા કરી અને એમણે વિશેષ અમારી પાસે એટલું જ એ કહ્યું કે ભાઈ આજે અમને બ્લેકમેલ કરતા હતા। આરટીઆઈ એક્ટિવિસ્ટો ખોટી કલેક્ટર ઓફિસ, કમિશનર ઓફિસ, પોલ્યુશન ઓફિસ, ગુજરાત સરકાર, ઇવન ભારત સરકારને, ઇવન પ્રાઇમ મિનિસ્ટર ટુકીન આરટીઆઈ વાળા અરજી કરીને ઉદ્યોગોને પરેશાન કરતા હતા। લગભગ એ કામ બંધ થઈ ગયું છે અને સાહેબે એમાં ખૂબ સારી રીતે એને ટેકલ કરીને એ કામ બંધ થયું છે। બીજું જે નાના મની એક્સટર્નલ હતા એ પણ બંધ થઈ ગયા છે। ત્રીજી વસ્તુ કે જે સેફટીની વાત છે, એમને જે સૂચન આપ્યા છે એમાં કેમેરા પર એમને ખૂબ મોટો ભાર મૂક્યો છે અને અમે ચોક્કસ સાહેબ કહેશે છે, અમે લોકલ પોલીસની સાથે ગઢવી સાહેબ છે, ખૂબ સારા ઓફિસર છે, એમની સાથે રહીને જ્યાં એમની જરૂર હશે તો અમે એમની સાથે જ છે। ને છેલ્લી જો વાત કરું તો પોલીસ જે કંઈ કરે છે કામ તે અમારા વેપાર ઉદ્યોગની સેફટીને માટે, અમારા કારીગરોની સેફટીને માટે, અમારી પ્રોપર્ટીની સેફટી માટે ને જે ડિસિપ્લિન છે તે ખૂબ સરાહનીય છે। ને અમે ઉદ્યોગના જગત આજે સાહેબને અમારે બધાને અંતરથી લાગણી હતી કે સાહેબને આપના એના પર પ્લેટફોર્મ પર બોલાવીને એમનું સ્વાગત। કેમેરાની જે સમગ્ર સેફટી જાળે આ વિસ્તારોની અત્યારે તો અમે એક્ઝેક્ટ તો મને ડેટા ખબર નથી, પણ જેમ પોલીસની ખાતે કોઈ પણ વસ્તુ છે કે ભાઈ એના પાંડેસરા જીઆઈડીસીના 3 કે 4 આઉટલેટ છે કે ઇનલેટ છે, ત્યાં અમે હાઈ રિઝોલ્યુશનના કેમેરા અમે લગાવેલા છે। એટલે કોઈ પણ માણસ પાંડેસરાથી આવે ને કયા રસ્તે આવ્યો છે, કયા રસ્તે જાય છે એ ડિટેક્ટ થાય છે। બાકી જે અમુક ગલીએ અમુક છે દરેક ફેક્ટરીમાં પોતાના ગેટ અગર કેમેરા લગાવેલા છે, બહાર રોડના કેમેરા છે। એટલે અત્યારે હવે છેલ્લા 6-8 મહિનાથી કોઈ પણ એવો પ્રશ્ન નથી બન્યો ને કોઈ સાધારણ પ્રશ્ન બન્યો પણ હોય। એક હમણાં થોડા વખત પહેલાં એવું હતું કે કોઈક કામદાર હતો, લેડીઝ કામદાર હતી, એના ઘરે નહીં પહોંચેલી હતી, તો આખી એની ફૂટેજ કાઢીને એ ક્યાંથી આવી, ક્યાં ગઈ, કોની સાથે ગઈ, બધી પોલીસે એમને ડિટેલ આપી દીધી। એટલે હવે જે અત્યારની પોલીસ છે તે પરિણામલક્ષી કામ કરે છે કે ભાઈ આનું કોઈ પણ પરિણામને સંતોષકારક કામ કરે છે, એટલા માટે અમે ખુશ છીએ। સુરત શહેરના સૌથી મોટીમાં એક આપણા પાંડેસરા જીઆઈડીસી છે, જેમાં અહીંયા 600થી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જો એક એફ્લુએન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જેમાં 127 જેટલા આપણા અલગ અલગ જો ઇન્ડસ્ટ્રીઝના જો એફ્લુએન્ટ આવે છે, ટ્રીટ થઈને પછી અહીંયાથી જો બહાર જાય છે। અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી
આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજનના ડેટ આજે નિશ્ચિત હતી. તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી, ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જેવો વિસ્તાર છે, ઘણા બધા બહારના લોકો આવે છે, ગીચ વિસ્તાર છે, તો આ વિસ્તારમાં શું શું જો અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જો ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે, જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે, જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોઈએ, સીસીટીવી કેમેરાઓ ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવે આ વિસ્તારમાં, જેથી કે અમે લોકો જો ક્રાઇમ ઉપર વોચ રાખી શકીએ જોઈએ. સાથોસાથ જો નાર્કોટિક્સથી દૂર રહેવા માટે જોઈએ અને જો નાની નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જોઈએ. આ પ્રકારની ચીજો જો જ્યારે બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે અને એના માટે અમે લોકો એક વિડીયો પણ બનાવીને આપવાના છે જોઈએ. એના સાથે સાથે જો આ બધા વર્કરો જો અમે લોકો જોયા છીએ કે નાની રકમને લઈને વ્યાજને લઈને જો પછી મોટામાં પ્રોબ્લેમ ફસાઈ જતા હોય છે, તો એક આ બી કે વ્યાજખોરોના વિરુદ્ધમાં બી જો અમારી ડ્રાઈવ ચાલે છે જો આ ડ્રાઈવમાં અહીંયા આ લોકો બી વર્કર્સને બતાવે, કોઈ પડો તાત્કાલિક પોલીસને આપણે જાણ કરે જેથી અમે લોકો કાર્યવાહી કરીએ. આ વિસ્તારમાં ઘણા બધા જો એવા એક્સટોર્શન કરવાલી ગેંગ હતી જો આરટીઆઈના નામે આ બધા ઇન્ડસ્ટ્રીઝને હેરાન પરેશાન કરતી હતી, એના ઉપર કેસ થયા. 13 જેટલા લોકો છે જેના પાસા પણ થઈ છે જો તો એના માટે બી ઇન્ડસ્ટ્રીને સૂચના આપવામાં આવી. કોઈ પણ સંજોગોમાં કોઈ તમે દબાવે છે જો કોઈ એક્સટોર્શન કરે છે તો તમે ટોલરેટ નહીં કરો, બલકે તાત્કાલિક જો પોલીસના જાણ કરો જો એના સંકલન કરવામાં આવેલા છે. અને સાથોસાથ ઇન્ડસ્ટ્રીના ઓર શું અપેક્ષાઓ છે પોલીસ તરફથી, જે રીતે આપણા સુરત શહેરના એરિયા વધતા જાય છે. આ પહેલે પાંડેસરા વિસ્તાર આપને ખબર જો ગ્રામના સચિન પોલીસ સ્ટેશનના આઉટપોસ્ટ હતા, અત્યારે સચિન પોલીસ સ્ટેશન સિટીમાં આવી ગયા, પાંડેસરા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન બની ગયા, ગીચ વસ્તી છે. તો એના માટે સંકલન બહુ જરૂરી છે કે ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસમાં રહે. ઇન્ડસ્ટ્રીમાં કોઈ નાની મોટી કોઈ ભગવાન ના કરે કોઈ ઘટનાઓ બને, દુર્ઘટના બને તો ત્યારે કેવી રીતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે જેથી જો તુરંત જો ડેમેજ કંટ્રોલ કરી શકાય અને કોઈ જો આ ઘટિત ઘટનાઓને બનતા અટકાવી શકાય. આ પ્રકારના તમામ ચીજોનો ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઉમ્મીદ છે કે આવનાર સમયમાં બી આપણા આ પૂરા એરિયા જો સુરતના ગ્રોથ ઇન્જનમાંથી એક ઇન્જન અહીંયા આ વિસ્તાર છે, તો આ લોકો બી સરસ રીતે જો આપણા સંકલન સાધીને કામગીરી થતી રહેશે. આજે અમે લોકો જો ચર્ચા કરી ઘણા બધા પ્રશ્નો જો અમે 4-5-6 મહિનામાં જોયા તેમ એક તો અમુક જો આરટીઆઈના દુરુપયોગ કરવાના જોઈએ. આરટીઆઈ એક્ટિવિસ્ટ તરે કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ આરટીઆઈ માંગીને દુરુપયોગ કરવાના, એક્સટોર્શન કરવાના, ખંડણી ઉઘરાવવાના આ એક મોટી સમસ્યા હતી જેના જો નિકાલ કરવામાં આવેલા છે જો અને સાથોસાથ જો અમુક લોકો જો એક્સટોર્શન કરવાની અલગ અલગ રીતિ અપનાવતા હોય છે, તો એના માટે જો બી જો ચર્ચાઓ કરવામાં આવી જોઈએ. અને પછી જો આ વિસ્તારમાં જો લોકો રહે છે થોડા સા જો મજૂરી વર્ક કરવા લોકો આવે છે, તો અમુક જો લોકો જો વ્યાજના ચંગુલે ફસાઈ જતા હોય છે, તો એની ચર્ચા કરવામાં આવી. એના માટે અમે લોકો સોલ્યુશન બતાવ્યા જોઈએ. આ મુખ્યત્વે જો આ પ્રકારની જો સમસ્યાઓ જો તકલીફના જો ચર્ચા કરવામાં આવી એના માટે જો નિકાલ અમે લોકો કરીએ છીએ और सारा संकलन આવનાર ફ્યુચરમાં રહે એની ચર્ચા અમે લોકો કરી છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.